લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં જે ચર્ચાઓ ચાલી રહી હતી આજે તેના ઉપર મહોર લાગી ગઈ છે, કારણ કે પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભાજપનો ખેસ પહેરશે તે નક્કી થઈ ગયું છે. નમસ્કાર, ગુજરાત ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. રાજ્યમાં નેતાઓની પક્ષ પલટો કરવાની પ્રક્રિયા યથાવત છે અને તેઓ પંજાનો સાથ છોડીને ઓપરેશન લોટસને સહકાર કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા CJ ચાવડા ભાજપમાં જોડાયા હતા, ત્યારથી જ અર્જુન મોઢવાડિયાને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી કે તેઓ પણ ભાજપનો ખેસ પહેરશે, પરંતુ હવે તે ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લાગી ગયો છે અને અર્જુન મોઢવાડિયા ભાજપની સાથે જોડાણ કરશે તે નક્કી થઈ ગયું છે. મહત્વની વાત તો એ છે કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી કોંગ્રેસનો સફાયો કરી રહી છે અને બીજી બાજુ રાહુલ ગાંધી ચૂંટણીનો પ્રચાર આસામમાં કરી રહ્યા છે. જો ખરેખર રાહુલ ગાંધીએ કોંગ્રેસને બચાવવી હોય તો તેમને પોતાના ધામા ગુજરાતમાં નાખવા પડશે અને નેતાઓની સાથે પોતાનું જોડાણ મજબૂત બનાવવું પડશે અને સતત સંપર્ક સાધવો પડશે, તો જ નેતાઓ પક્ષ પલટો નહીં કરે અને પોતાની પાર્ટીને જ મજબૂત કરવા માટેના પ્રયત્નો કરશે. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ પોતાના નેતાઓની સાથે સંપર્ક સાધવામાં કાચી પડી રહી છે, તેથી સમય જતાં કોંગ્રેસનું અસ્તિત્વ ઘટી રહ્યું છે અને બીજી બાજુ બીજેપીનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે બીજેપી હાઈકમાન્ડ પોતાના કાર્યકરો અને નેતાઓની સાથે સતત સંપર્ક સાધે છે, તેથી સમય જતાં બીજેપી પોતાનું કદ મોકળું કરી રહ્યું છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ભારત ટાઈમ્સ ન્યૂઝ.